અમારી કોલેજમાં તમને કહો ને કોલેજ કહેવાય બેગ વગર માણા બેગ વગર આવ્યો બેગ વગર મને કે બેગ ધોયો અત્યારમાં ફોન આવ્યો યાર બેગ વગર માણા ભણ્યા કે ગાઈસ હું તમને એ કહેવા માંગુ એ ભલે બેગ લઈને આવ્યો બાકી કોલેજમાં બેગ વગર ચોપડી વગર તમે ભણ્યા કે બેગ લઈને આવું નથી ભણવા અને સત્તરીઓ ગામની બૂથમાં ગુડ મોર્નિંગ ને જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં જશો આપણા લોક જોતા મજામાં જ હોય તો હવારમાં ગુડ મોર્નિંગ થઈ ગયું 7 વાગ્યાનો 7:30 ઉઠી ગયો તો નાઈ થઈ ગયો રેડી તો બસ 2 દિવસ કાલે બહુ મોજ કરી 2 વ્લોગ બનાવ્યા હતા કાંઈ નહીં બીજું તો કાંઈ નહીં આજે મસ્ત સુંદર થઈ ગઈ હવે વાંચવાનું છે આજથી કે હવે 24 તારીખથી એક્ઝામ છે એટલે થોડાક દિવસ પછી તો બસ આજથી હું તો કાલ થોડુંક વાંચ્યું હતું હરખો આજથી વાંચું કેમ કે એક દિવસમાં 2 પેપર હોય એટલે પણ 20-20 માર્કના જો એટલે નહીં એટલો બધો વાંધો આવે પણ સિલેબસ જાજો છે એટલા માટે બસ કાંઈ નહીં અત્યારમાં ઉઠી ગયા ને આજે અમારે બીજી બેન્ચ વાળા ગયા છે એટલે ત્યાં જ અમે જ્યાં ગયા હતા ને ત્યાં જ ગયા છે બટ બીજી બેન્ચ વાળા ગયા છે તો કાંઈ નહીં અમારે તો કોલેજ જવાનું એમાં આજ એક્સ્ટ્રા ક્લાસ છે 10 થી 11 નો તો એ ભરવાનો છે બાકી તો કાંઈ નહીં અત્યારમાં ચાલો નાસ્તો કરવા જવાનો છે બાકી સબસ્ક્રાઈબ કરી નાખો સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો બાકી આજ કોલેજમાં કોણ કોણ આવે બતાવું તમને કેમ કે મોસ્ટ ઓફ હવે ન આવે કેમ કે એક્ઝામ નજીક આવી ને એટલે બધા કેમ કે એવામાં એવું હોય કે એક્ઝામ અઠવાડિયું પહેલા કોઈ ના તો એ જે આ 2-3 દિવસ કોઈક આવશે આજે આવશે કાલથી તો ખબર નહીં કેમ કે બધા વાંચતા હોય એટલે કેમ કે એક દિવસમાં 2 પેપર છે એના માટે કાંઈ નહીં હાલો હવે નાસ્તો કરી આવી પહેલા ચેક કરો અત્યારે મારા ભાઈનો અવાજ બદલી ગયો વાત લાગે તો થોડુંક મજા સારી જ છે એમ તો બટ થોડોક પવન ને એવું બધું લાગ્યું ને એના કારણે શરદી રેડી થઈ તો ગળામાં આવે પકડાનો નથી બસ એમ જ બધું ખરટ આવે એવું બધું એને હાલો હવે નાસ્તો કરી આવીએ એમાં પાપડીના ચા છે અને મોડે 2 પાપડી સુરજ દાદા દેખાઈ ગયા બાકી અત્યારે પાપડીની ચા હતી નાસ્તો કરીને આવ્યો તમારો ભાઈ સો ફાઇનલી થોડીક વાર હોઈ જાવ ફરી યાર વાંચવાનું હોવાનું ક્યાં પહેલા હોઈ જતા ને હાલો તો ઘડીક વાંચી લેવી પછી જાવી કોલેજ 9:15 નીકળશું ગાઈસ અમારો ભાઈ બન છે રૂમમેટ હિમાંશુ એમાં એવું છે બિચારો અત્યારે મોઢું નહીં બતાવી શકે જરીક બીજી માણસ છે બહુ કામકાજ કરે છે ટોપર રહ્યો કે ને એટલે આમ જો ને ચોપડા બોપડા આપણે તો યાર સાબન પડ્યો હોય ડેસ્ક ઉપર કેમ કે વાંચવાનું જ આમાંથી હોય ફોનમાંથી સમજાણો સિમ્પલ સાપંડા હે હું કે હિમાંશુ 2 શબ્દ મારા બ્લોગમાં તમે બોલો એટલું કાલે કેવી મજા આવી મજા ના આવી છોકરી જોડે પાણી પીવડા સોરી યાર એ આને ડેર મળ્યો તો આને મળ્યો તો અને પાછું ન્યા જઈને મારું નામ મને બદનામ કર્યો કોલેજમાં છોકરીઓ છે આને જ કીધું તું મેં એકે નહોતું કીધું અમારો ડેર હતો ને ગાઈઝ એ બધા ભેગા થઈને લીધો હતો મતલબ કે ભેગા થઈને બધા ડેર દેવાનો હતો બાકી તમારા ભાઈ ડેર પૂરો કર્યો હતો બાકી એ નંબર હજી બ્લોક છે એટલે કોઈ કઈ વિચારવું નહીં કેમ કે અત્યારમાં હે ને મેસેજ મતલબ કે બધા સ્ટોરીઓ જઈને મેસેજ કરે કોને ફોન કર્યો તો એમ ભાઈ કોઈને આપણો ફોન બંધ નહોતો કર્યો ખાલી એક રિંગ મારી દીધી હતી પછી એ નંબર ઓય નહીં ભાઈ સમજાણું હાલો હવે કોલેજ જવાનું છે ગાઈઝ અત્યારે તમારો ભાઈ કોલેજ જવા નીકળી ગયો બસ ચાલો હવે કોલેજ જઈએ બધું હતું મેં ક્લિપ નાખી તમે હજી સબસ્ક્રાઇબ ન કર્યો હોય તો કરી દો યાર બસ બાકી તો જો ગુવાડો છે બાકી ગાયું ને બધું મોજ કરતા જવાનું કોલેજ યાર થોડુંક મોટિવેશન કરો યાર ગાઈસ ફાઇનલી 2 માણસ તો આવ્યા મને એમ હતો કે નહીં આવે પણ 2 આવ્યા એટલે 2 ના ફોન આવ્યા એટલે હાલી જાય એમ આજનો દી કપાઈ જાય હું તમને કાલે કેવી મજા આવી બસ મજા આવી તો 6 કલાકનો સફર કરીને 6 કલાકનો સફર 2 કલાક જવાનું 2 કલાકની વિઝિટ 1 કલાકનો લંચ ને 2 કલાક 7 કલાક આવું ક્યારેક મજા આવે રાખા કરવાની બાકી ફોન નો લઈ જતી તો ને એક વાંધો બીજો કોઈ વાંધો નથી મને રેડી વાત ને જઈ લે રેડી વાત બાકી અમારે બંકો આજે છેલ્લો દી અમારે છેલ્લો દી આજે ગાઈસ બપોર લગી જ ભણવાનું છે ચાલો હવે ભણી લેવી થોડું ઘણું બાકી તો ગાડીઓ ઓછી થઈ ગઈ છે એટલે દેખાઈ જાય પબ્લિક સિટી ઓછું થતું જાય એક્ઝામ આવી એટલે
સ્ટોરી ખબર ગાઈઝ આજે યુટ્યુબ વાળાએ પાછું નવું કાઢ્યું છે કઈ. તે હવે ખાલી કોઈક વિડીયો ખાલી આમ ક્લિક કરીને બહાર નીકળી જાય ને તો એક વ્યૂ વધી જાય, પણ એનો વોચ ટાઈમ નહીં વધે, એટલે ઈ દુઃખની વાત છે. ખાલી સુખી થવાનું ને દુઃખી થવાનું એમ. ખાલી વ્યૂ વધે, ખાલી આંકડો દેખાડે કે એકલા જણે. બસ બીજું કઈ નહીં, આ બધા સપોર્ટ કરે એટલે આપણને શું કેવું થયેલા. બાકી તો હાલ્યા કરે, કા મહેનત કરતા રહેવું તમારે. હજી આપણે આગળ જવાનું છે, હજી તો ઘણો પલ્લો કાપવાનો હોય છે આપણે. વરાદીમાં શું થઈ જાય, હજી તો ખાલી શીખા બધું વરાદીમાં તો. વિડીયો કેમ બનાવાય ને કેમ એડિટિંગ એ બધું હજી શીખા, હવે બધું અપ્લાય કરવાનું. અમારી કોલેજમાં તમને કહો ને, કોલેજ કહેવાય. બેગ વગર આવ્યો, બેગ વગર મને કે બેગ ધોયો, અત્યારમાં ફોન આવ્યો. યાર બેગ વગર માણા ભણી કે ગાઈસ, હું તમને ઈ કહેવા માંગુ, ઈ ભલે બેગ લઈને આવ્યો. બાકી કોલેજમાં બેગ વગર, ચોપડી વગર તમે ભણી કે બતાવો તમને આ કેટલું ભણે. બેગ લઈને આવવું નથી ભણવા, અને છતરીઓ ગામની બૂચ મારી. બેગ લઈને ભણવા આવું હે નહીં કરી દઉં. મેં ભણી લીધું ત્યાં કરતા વધારે આવે. પેલો લેક્ચર કાપી તો બેગ વગર જોયું ના કરું આમ છે. હા તો એ જ એમાં તો ગાઈસ ફાઇનલી લેક્ચર પતી ગયો છે અને હવે જાય છે તમારો ભાઈ સબમિશન કરાવવાનું. સબમિશન એટલે ચેકિંગ કરાવવા જવાની વાત છે. બે બધું તો જે આપ્યું હતું એટલે આ બધા જરીક હજી અટેન્ડન્સ છાટું લખડે, અટેન્ડન્સ વધારી દો એમ. તો ગાઈઝ 2-3 સબ્જેક્ટ નું હતું સબમિશન, મતલબ ચેક કરવાનું. સબમિશન એટલે ખાલી ડેટ આપે ને તો એ ચેક કરાવી દે. તો કાલે એક હતું એનું આજ કરાવી નાખ્યું બધું. બાકી યાર તડકો નીકળો ને તો વ્યૂ સારો. બસ હાલો હવે જાવી હોસ્ટેલ. હાલો હવે ને એની હાટું હું 15 મિનિટ ઉભો. બ્લર ક્યાં થઈ ગયો? 15 મિનિટ થાય ઉભો છે યાર. ખડા રહેના પડતા હે દોસ્ત કે લીએ. ચાલો હવે હોસ્ટેલ જવાનું છે. થોડું ઘણું મારે તમને હજી કહેવાનું છે, કહું તમને. આજનો દિવસ નાનો અને નાજુક હતો. બસ તમે સપોર્ટ બતાવો, બીજું કંઈ નહીં. લાઈક શેર સબસ્ક્રાઈબ કરો. બાકી હજી હું તમને બધું કહેતો રહે ક્રિએટરની લાઈફ કેવી હોય. બસ બાકી તો અત્યારે તો હવે જમવા જવાનું છે અને હવે આજથી વાંચવાનું ચાલુ કરવાનું. એટલે અત્યારે લેક્ચર 1-2 ભરી દીધા, સબમિશન બધું થઈ ગયું. અટેન્ડન્સ તમારા ભાઈની ફૂલે ફૂલ છે હોય એટલે ઉપાધિ જ નથી. નકર કેવું હોય એક્ઝામ નહીં દેવા દે એ બધું કહે. હું તમને કાલ બધું ધીરે ધીરે હમણાં વ્લોગ આપણે હમણાં થોડાક 2-3 દી નક્કી નહીં કેવો આવે. સોમવારથી રેગ્યુલર પાછા સારા થઈ જાય વ્લોગ. કેમ કે હવે વાંચવાનું હોય એટલે કંઈ વાંધો નહીં. હાલો આજનો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો. બાકી બીજું તો કાંઈ નહીં, સપોર્ટ બતાવો. કાંઈ નહીં, હાલો હવે જમી આવી થોડીક વાર પછી. વ્લોગ સારો લાગ્યો હોય લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળ્યા નવા વ્લોગમાં. ત્યાં લગ બધાને જય શ્રી રામ, જય દ્વારકાધીશ. મસ્ત મજાની એક કોમેન્ટ કરજો. હાલો બાય.